જેમાં નદી નીકળે છે એને દરિયા સુધી પહોંચવું છે, બોલો ખાડા આવે, પાણી ભરાઈને પાછું ઓવરફ્લો થઈને આગળ વયા જ કરે, પથ્થરો આવે વળીને જાય, એવું સરળ થવા જેવું છે. સરળ એટલે શું? પોતાની ભૂલની કબૂલાત અને એડજસ્ટમેન્ટ કે ના મારે, કારણ મારું ધ્યેય જુદો છે, આની સાથે બેસી રહેવું એ મારું ધ્યેય નથી, મારે મોક્ષે જવું, દરિયાને પહોંચવું એ ધ્યેય છે. અને સરળને કોઈ અટકાવી ના શકે. એ નદીનું પાણી જો કેટલું ફ્લેક્સિબલ વાળી શકે એવું, તો પછી ધીમે ધીમે રસ્તો કરતું કરતું પહોંચી જાય. પ્રગતિનો ધ્યેય હોય ને એ એડજસ્ટમેન્ટ લેતા આવડે જ. જેમ 12 વાગે ટ્રેન પકડવાની હોય ને પહેલાં 8 વાગ્યાથી કચકચ કરતો હોય તો કેટલું બધું આપણને આવડે. ગમે તેમ કરીને ભાઈ ચોક્કસ, હા ધ્યાન રાખીશું, સમજી ગયો, સુધારીશ, બરાબર છે, હા હું નીકળું હવે એમ, તો હા ભાઈ હા ભાઈ હા ભાઈ હા ભાઈ હા ભાઈ, અને પછી છેવટે ભાગે. કેમ? તો મારે ટ્રેન પકડવાની. એવા જ્ઞાનીઓને એમ દેખાય કે આ મોક્ષ મારો ચૂકવો નથી. અનન્ય પ્રેમે મોક્ષનું આરાધન હોય. આપણી આડાઈઓ જો છોડી દઈએ, સરળતામાં રહીએ ને, સરળ એટલે વાળો તેમ વળે, સામાની ભૂલ ના કાઢે ને પોતાની ભૂલ સ્વીકાર કરીને વળી જાય, એ નામ સરળતા કહેવાય. અને સામો ભૂલ કાઢે ને તો 10 ગણી સામાની ભૂલ કાઢે, એ બધી આડાઈઓ કહેવાય. ઉલટાની એક ભૂલ કાઢે તો આપણે સ્વીકારીને સારું હું સુધારીશ, એડજસ્ટમેન્ટ લઈશ, તો છૂટી ગયા આપણે. સરળતાથી મોક્ષ છે, આડાઈઓથી અટવાઈ જઈશું. અથડામણમાં ના અથડાવો તો દાદા કે જે કોમન સેન્સ પ્રગટ થતી જાય. કારણ આત્મશક્તિ એવી છે કે અથડામણમાં નક્કી કર્યું હોય કે મારે અથડાવવું નથી, તો પછી કેવી રીતે સોલ્યુશન લાવી નાખવું, કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવું, બધું મયથી સૂઝ પ્રગટ થાય. એટલે આ બહુ મોટી ચાવી છે. અથડામણમાં અથડાવવું તો માથું ફૂટી જાય.